મમ્મી પપ્પાએ કીધું કે દીકરા તું બીજું ઘર કરી લે ત્યાં તારા છોકરાઓ સચવાઈ જાય, પણ મેં લાંબો વિચાર કર્યો ને પછી નમસ્કાર દોસ્તો, હાલ અમે નવસારીમાં છીએ અને ખાસ આજે એક એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ મુશ્કેલીમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. ઘણી બધી તકલીફો સાથે, ઘણા બધા સંઘર્ષો સાથે બેન પોતાના પરિવારમાં મહેનત કરી અને ઘર ચલાવી રહ્યા છે. તો આપણે બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? સરસ્વતીબેન અશોકભાઈ માકડિયા. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો બેન? અમે 3 માં દીકરા જ રહી છે. હા, એટલે 2 દીકરા છે અને 2 તમે? દીકરા. હા, હું. બરાબર. તો બેન, પછી મારા ભાઈને શું થયું હતું બેન? એને છે ને તે એટેક આવી ગયો હતો. સુરત જ જતા હતા એ ઇલેક્ટ્રિકનું જ કરતા હતા. ત્યાં એને અચાનક એટેક આવી ગયો હતો. ઓહો. એના પછી હું 2 મહિના થયા હતા, પછી હું આ રીતના અહીંયા કામ જોબ પર અહીંયા મજૂરી કામમાં લાગી ગઈ હતી. અચ્છા, એટલે પહેલા તમે કામ નતા કરતા? ના, પછી પહેલા તો એ મને કરવા જ નહોતા દેતા, કે બારે કામ કરવા જવા નહોતા દેતા. એટલે હું સાડી ચોટાડતી ઘરે બેસીને, પણ પછી આવું થઈ ગયું ને પછી હું મારી રીતના આવી રીતના પછી એટલે પેલા કેમ દીકરાઓનું પેટ ભરવા હાટું થઈને મહેનત તો કરવી જ એટલે પડે. મારા ફેમિલીએ કીધું કે અમે તમારી સાથે સપોર્ટમાં છે એમ, પણ એ વર્ષ દી અમને સપોર્ટ કર્યો પછી અમને કોઈ નથી જોતું આવે કે હવે મારે જ કંઈક કરવું પડશે, મારા દીકરાઓના હાથ જીવવું પડશે મારે. એટલે પછી મેં મારી રીતના 2 મહિનામાં હું લાગ્યો તેમ દુઃખ તો થાય, ન જવાય 2 મહિનામાં કોઈ ન જાય એમ ઘણું દુઃખ થાય, પણ તોય મારી રીતના મારી ઉપર આપ તૂટી પડ્યો. મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે મારી સાથે આવું થશે. મારી ઉપર મારા 2 દીકરાની જવાબદારી છોડીને વયા ગયા. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે મારી લાઈફમાં આવું ક્યારેક થશે એમ. એને બેન હું સમજી શકું. અને ઓલા કેમ કે એકલી સ્ત્રી પર બધી જવાબદારી આવે છે એટલે ખૂબ દુઃખ થાય એમ કે કોઈ દિવસ આપણે બહાર કામ ન કર્યું હોય અને ડાયરેક્ટ બધી જવાબદારી માથા ઉપર આવે એટલે ન થઈ શકે એમ. હા, સાચું. એને મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ એટલી સારી નથી કે એને હું કહી શકું કે મમ્મી કે પપ્પા મને આ વસ્તુ ઘટે તો તમે મને મોકલજો એમ. એટલે મેં જ નક્કી કર્યું ને એમ કોઈ સ્ત્રી એમ હારું ન જોઈ, એનું જ્યાર સુધી હાથ પગ હાલે ને ત્યાર સુધી એમ ગમે એમ કામ એને કરતું રહેવું જોઈએ. એના છોકરાઓ માટે, એના બાળકો માટે જીવવું જોઈએ એમ. ક્યારે એમ ખોટા વિચાર ન કરવા જોઈએ કે મારે આત્મહત્યા કરી લેવું જોઈએ કે ભાગી જવું જોઈએ કે એવું ન કરવું. ખૂબ સારા વિચાર છે બેન. નકર ઘણી બધી જગ્યાએ મેં તો જોયું છે કે ભાઈ આવી રીતનું થાય તો બીજા મેરેજ કરી લે અથવા તો દીકરાને મૂકીને જતા રહે છે. હા, મારી સાથે ભાઈ એવું થયું કે મમ્મી પપ્પાએ કીધું કે દીકરા તું બીજું ઘર કરી લે તારા છોકરાઓ સચવાઈ જાય, પણ મેં લાંબો વિચાર કર્યો ને પછી મેં કીધું ના, મારા છોકરા સારું જિંદગી જીવી લઈ, મારે બીજા મેરેજ નથી કરવા. એટલે હું એની માટે હું મારા દીકરાઓ માટે જીવી રહી છું. બહુ યાદ આવી જાય અમુક તહેવારને એવું આવતા હોય ને તો બહુ જ યાદ આવે ઘરવાળાની, પણ શું કરે, ફેમિલી એટલો સપોર્ટ નથી કરતી ને મારા મમ્મી પપ્પાની હાલત ખરાબ છે એટલે એને મારે કંઈ કહી શકાય એમ નથી. તો પછી બેન તમારે કોઈ દેરિયા જેઠિયા સાસુ સસરા કોઈ સાથે છે? દિયર ને સાસુ છે, આવે જાય બોલે ચાલે બધું, પણ એ લોકો વરસ દિવસ મને મદદ કરી પછી મને કોઈ મદદ નથી કરતું. કોઈ એમ નથી પૂછતું કે તમે કેવી રીતના ઘર હકાવો, કેવી રીતના બધું મેનેજ કરો, એવું નથી મને પૂછવા આવતું કોઈ. દુઃખ લાગે કદાચ ઓલા કે મદદ ન કરે તો કાંઈ નહીં, પણ એક આશ્વાસન આપે તો પણ આપણને સારું લાગે. એટલે હું એમ જ કહું કે તમે ખાલી મને પૂછો ને તોય મને એમ થાય કે તમે પૂછો એમ. હા, મારા સગા છે એમ. નહીં બેન, હું સમજી શકું. શું છે કે મારા 2 દીકરાઓ છે ને એની માટે મારે જીવવું પડે. સાચી વાત. નકર મારા દીકરા ના હોત ને ભાઈ તો હું મારા મમ્મીની ઘરે વહી જાત, હું એની સેવા કરત આખી જિંદગી. પણ હું આવી રીતના પછી મારા છોકરાઓને છોડીને કેમ જાઉં? તમે જ કહો હવે. આ તો તમારો આભાર કે તમે આજે દેવ દિવાળી દેશે, હું તમને ભગવાન જ માનું ભાઈ. તમે મારી માટે ભગવાનના રૂપમાં આવ્યા છો મારી મદદ કરવા માટે. અમે તમારા ભાઈઓ છીએ બેન, અને અમારથી જે મદદ થશે એટલી મદદ કરવાની કોશિશ કરશું બેન. એ લોકોના ઘણા સપના છે, ઘણું મને કેટલું કહે મમ્મી આ તે બધા ફરવા જાય આવું તેવું, પણ હું એને નથી પૂરા કરી શકતી. એના પપ્પા જેટલું કરતા હોય એટલું હું નથી કરી શકતી. સાચી વાત છે. અને માંગીને તમારી પાસે જ માંગી શકે, બીજા કોઈ પાસે તો હા, એટલે હું ક્યારેક એકલી રોવી લઉં છું ઘરમાં ચૂપચાપ. એ લોકોને ના કહું, એ લોકો આવી જાય ને તો હું છે ને છાની રહી જાઉં, પછી એ લોકોની સામે ન રોવું. હા, એટલે એને પણ દુઃખ લાગે કે મારી મમ્મી રડે છે.
એટલે મારાથી બને ને તો ત્યાર સુધી હું છોકરાઓને હું ભણાવવા માંગીશ એને ભણો તમે. એટલે દીકરા બે ભણે છે? હા, કેટલામું ભણે છે એક બેન? 10મું ભણે ને એક 12મું ભણે. ઓહો, એટલે એ લોકોનું ફીનું, કપડાનું, હા, ટ્યુશન? એટલે એ બધું જ જોવું પડે મારે ભાઈ. હમણાં દિવાળીએ બધા કપડાં લેતા હતા તો મારા છોકરાઓએ કીધું કે મમ્મી અમને કપડાં જોઈ છે. તો મેં કીધું કે હમણાં રહેવા દે, કે પછી તમને હું લઈ દઈ, હમણાં નથી લેવું, હમણાં આપણે એટલી કાંઈ જરૂર નથી. એટલે પછી એ લોકો માની ગયા, છોકરાઓ સમજે એટલે માની ગયા. એટલે પણ દુઃખ તો થયું, પણ શું કરે, એના જે હતા એ પહેરી લીધા છોકરાઓએ. એમ મને એમ તો થયું કે હું લઈ દઉં, પણ મારે ત્યારે સેલરી નહોતી ને મારે બધા ભાડું આપવામાં ને લાઇટ બિલ ભરવામાં મારો પગાર વહી ગયો હતો. તો પછી એવું બધું થયું હતું મારી સાથે. ભગવાન પણ ભાઈ એવું પરીક્ષા લે ને કે જ્યારે સમય આપણા પાસે કાંઈ ના હોય ને ત્યારે આપણું કોઈ ન હોય. કોઈ મેં હમણાં બધું ભગવાન ઉપર જ છોડી દીધું છે કે જે છે તે મારા ભગવાન છે. ને આજે તો હું તમને ભગવાન જ માનું. તમે મારી માટે ભગવાનના રૂપમાં જ આવ્યા છો. બેન, અમે તમારા ભાઈઓ જેવા છે ને, અમારથી જે પણ મદદ થશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. હા, તો પછી બેન, તમે જે કામ કરો એમાં કેટલું કમાઈ લો મહિને? એમાં મહિને મારો 5,000 પગાર આવે. 5,000 માં ભાડું ભરવું, છોકરાના કપડાનું, ફીનું, બધું એમાં જ આવી? એ હું મારી રીતના મેનેજ કરીને ક્યારેક ટાઈમ મળે તો આવું સાડી ચોંટાડવાનું ને એવું, રજાના દિવસે એવું કામ કરી લઉં. એટલે મારું વિધવા પેન્શન આવે એમાં હકાઈ લઉં હું ઘર. એટલે કટ ટુ કટ એમ કે આવે ટકનું લાવે ને ટકનું હા, એવી રીતના ભાઈ. નહીં બેન, રડોમાં હું સમજી શકું. અમારી એવી પરિસ્થિતિ આવી છે ને ભાઈ કે મારે 20-30 રૂપિયાનું તેલ લાવીને ખાવું પડે. ઓહો, એટલે ખાવા પીવાની તકલીફ પડે. એને બેન, રડોમાં હું સમજી શકું. મારા હસબન્ડ હતા ત્યારે એટલું એને બધું કર્યું હતું ને આ બધું વસાવ્યું છે ને એનું જ છે બધું. આ બધું તમે જુઓ ને એને જ વસાઈ ગયા છે એ બધું. હા, એ બધું એનું જ છે, એ બધું વસાવેલું. મારાથી તો કાંઈ એવું થયું નથી. આ ઘરમાં બધું કરવાનું ને એવું એ જ બધું. વસ્તુ ન હોત તો કાંઈ નહીં, પણ એ હામાં હોત ને તો એક દીકરાને બાપ તો રહેત કેમ, કે આજે દીકરા બાપ કોને કહેવા જાય એમ. હા, એ છોકરાઓ ઘણી વાર એમ રોઈ લે બિચારા, શું કરે હવે. એને નસીબમાં ન હોય લખ્યું તો પછી મારી ઉપર આટલી નાની ઉંમરમાં મારી ઉપર આ ઘરની જવાબદારી આવી ગઈ ને એ મને મોટું દુઃખ થાય છે કે ભગવાન આવું કોઈની સાથે ન કરે. એને બેન, હું સમજી શકું, કેમ કે એટલી નાની ઉંમરમાં આવી રીતનું થઈ જાય અને દીકરાઓને મોટા કરવા બે જવાબદારી મા બાપની નિભાવી. એક તો બાપાની જવાબદારી નિભાવી અને માની જવાબદારી નિભાવી, પ્લસ સમાજમાં રહેવું, કામ કરવું, ઘર ચલાવવું, એટલે ખૂબ અઘરું થઈ જાય. બધે આમ કઈ પ્રસંગ ને હોય તો જવું પડે તો આમ વિચાર કરવું પડે કે હવે હું કેમ બધા જે આજુબાજુ વાળા પાસે આમ તેમ થોડીક મદદ માંગીને પછી મારે એનું બધું સાચવવું પડે, સંબંધો સાચવવા પડે મારે. સાચી વાત છે. તો પછી અત્યારે હું બેન, ખાવા પીવાની તકલીફ પડે? હા, એ મેન તો એ જ છે મારે. થોડુંક એ થઈ જાય તો સારું એમ. ચોક્કસ બેન, રડોમાં. અમે તમારા ભાઈઓ જેવા છે ને, અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. એ તો હા, તમે તો હું તો એ જ તો તમને કહું કે તમે ભગવાન થઈને જ આવ્યો છો મારી ઘરે. આજે મેં સારો દિવસ છે ને હું તો એમ જ સમજુ તમે ભગવાન જ છો મારી માટે. બેન, એવું તો નથી કહેવાય. નિમિત્ત છે, ભગવાન જે પણ કરાવે છે એ એની મરજીથી કરાવે છે અને અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. અને ભગવાનનું કાર્ય છે ને ભગવાન પૂરું પાડે છે બેન. કાંઈ નહીં, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ ને બેન. હા. તો બેન, તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા હા ભાઈ, તમારે તો તમારી દયા કહેવાય મારી ઉપર કે તમે મને બધું રાશન આપ્યું. હું તમારો આભાર માનીશ કે તમે મને ભગવાનના રૂપમાં તમે મને મળ્યા ને તમે આ મને મદદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ થાય તમારો. ચોક્કસ બેન, આજની આ ખાસ મદદ છે ઘનશ્યામભાઈ વાઘેલા, જે એનું ગામ છે ઝુંડેલ, ગાંધીનગર, અને એમના તરફથી આ બધો સપોર્ટ છે બેન. અને તમારી જેવા 5 ફેમિલીને થઈ રહી એટલો એને સપોર્ટ મોકલો છે.
કે આવા જે નિરાધાર નિસહાય બહેનો છે અથવા તો વૃદ્ધ દાદા દાદી છે, મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે, તો એવા પરિવારો માટે એમણે એવા 5 પરિવાર માટે સપોર્ટ મોકલ્યો છે બેન. અને એમાંથી તમને આ ખાસ સપોર્ટ કરવામાં આવ્યો છે બેન, તો શું કહેશો એમના વિશે? હું એટલું જ કહેવા માંગીશ કે એ જેટલી પણ મદદ અમારા જેવી બહેનોને કરે છે ને, તો ભગવાન એને ઘણું જ દે ને એ લોકોનાથી થાય એટલી મદદ અમારા જેવી બહેનોને કરતા રહીએ તો એ લોકોને એ બહેનોને સપોર્ટ મળે થોડોક કે ચોક્કસ, હા ચોક્કસ, એમ સાચી થોડોક વાત છે. આધાર મળે કે ના એ આટલું મળી જાય છે એમ. એટલે એ ફેમિલીને એટલું જ કહેવા માંગીશ કે ભગવાન એને ઘણું ઝાઝું દે. અમારા જ્યાં નિરાધાર લોકો માટે જે એવા ફેમિલી સપોર્ટ જે અમારા જે બહેનો માટે કરે એ અમારા માટે ભગવાન જ કહેવાય. ચોક્કસ, એટલે ચોક્કસ. ભગવાન એને ઘણું દે એવું તો એમ જ કહું, મારા દિલથી પ્રાર્થના છે એ લોકો એ ફેમિલીને કે ભગવાન એને આગળ વધારે એને ઘણું દે. ને તમે અમારી માટે ભગવાન જ છો કે આજે તમે આવા સારા દિવસે મારી મદદ કરવા આવ્યા. એટલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ, મારા માટે આ તમે આજે સેવા પૂરી પાડી એના માટે. ચોક્કસ, ચોક્કસ બેન અને થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ વાઘેલા કે આજે તમે એટલા દૂર છો અને આવા નિરાધાર પરિવાર માટે તમે જે સપોર્ટ મોકલો છે. અને દોસ્તો, ઘનશ્યામભાઈ દ્વારા 5 પરિવારો માટે જે સપોર્ટ મોકલવામાં આવ્યો છે, એટલે થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ કે તમે આવા નિરાધાર પરિવારો માટે ભગવાન સ્વરૂપ છો. અને હરમેશ ભગવાન તમને બસ આવીને આવી પ્રેરણા આપતા રહે અને આવીને આવી રીતે તમે જે નિરાધાર નિસહાય લોકો છે, વિધવા બહેનો છે, વૃદ્ધ દાદા દાદી છે, મા બાપ વિનાના દીકરા દીકરીઓ છે, એના માટે તમે હંમેશા આવી રીતે મદદરૂપ થતા રહો. આપણા માટે 10-12 હજાર રૂપિયા કંઈ મોટી વાત નથી, પણ આવા જે નિરાધાર પરિવારો છે એમના માટે આખા વર્ષનું રાશન આવી જતું હોય છે અને શાંતિથી ખાઈ શકતા હોય છે. આજે બેનના ઘરની અંદર વાત કરું તો ટકનું લાવીને ટકનું ખાય છે. 2 દીકરાની જવાબદારી છે, દીકરાને ભણાવવા ગણાવવા એની નાની મોટી જે પણ જરૂરિયાત છે બેન એકલા પૂરી પાડે છે અને 5 થી 6 હજારનું કામ કરે, મજૂરી કરી અને પોતાના દીકરાને મોટા કરી રહ્યા છે. એટલે ખૂબ મુશ્કેલી ભરું થઈ જાય અને એકલી સ્ત્રી હોય એટલે ઘણા બધા લોકો કહેવાય ને મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. એટલે એ પણ એમને ફેસ કરવું પડતું હોય છે અને પોતાનું ઘર પણ ચલાવવું પડતું હોય છે. એટલે ખૂબ મુશ્કેલી થઈ જાય. તો થેન્ક યુ સો મચ ઘનશ્યામભાઈ, ફરી વખત તમારો ખૂબ ખૂબ આભાર કે તમને આવી રીતે જે મદદ માટે આગળ આવ્યા છો. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. અને દોસ્તો, બસ વિડીયો બનાવવાનો માધ્યમ એ જ છે મારો કે અમે આવા નિરાધાર નિસહાય લોકો સુધી વધુને વધુ પહોંચી શકીએ અને એની મદદ કરી શકીએ. જો તમારી આજુબાજુમાં આવો કોઈ પરિવાર હોય, સુરતમાં અથવા સુરતના આજુબાજુના ગામમાં હોય, તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને તમે પણ જો કદાચ એને મદદ કરી શકતા હોય તો એ સૌથી મોટી વાત થશે. તો જેટલું પણ બની શકે એટલે આપણે બધા લોકો સાથે મળી અને આવા નિરાધાર નિસહાય પરિવારોની મદદ કરીએ. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.